ભારત દેશ, 140 કરોડની આબાદી, અબજો રૂપિયાનું બજેટ, અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં કે? આરટીઈ ના એડમિશનો કર્યા હોય, એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે, વાલીઓને ધમકાવે, સરકારી તંત્રનો દુરુપયોગ થાય, તારી ઉપર ફરિયાદ કરાવી દઉં, ખોટો દાખલો કઢાવ્યો છે, ખોટું એડમિશન છે. પોતાના દીકરા કે દીકરીને સારું ભણતર અપાવવા માટે મા બાપે લોહી પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે, અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય. એ ફ્લેટ ચોરીનો નથી, પરસેવાના પૈસે ફ્લેટ લીધો છે, પણ દીકરો ભણાવવા માટે થઈને ફ્લેટ ન બતાવે, અને એ વાતની ધમકી સરકારી તંત્ર મારે, તમારે તો ફ્લેટ છે. ફ્લેટ ક્યાં ભાજપ વાળાએ આપ્યો? એ તો અમે પરસેવો પાડીને લીધો છે, તમે અમારો છોકરો તો ભણાવો. મેં વાત સાચી કરી કે ખોટી કરી? મહેનત મજૂરીથી લીધેલી વસ્તુને છુપાવવી પડે, જાણે કે આપણે ચોરી કરતા હોય. એ કેટલો દિલ ઉપર બોજ કેવડો લાગતો છે, કલ્પના કરો. અને તમારી કલ્પનામાં કઈક વાત આવે ને તો આત્મા જગાડો. ગુજરાતના લોકો એવી ગોપાલ ઇટાલીઓ વિનંતી કરે છે કે આત્મા જગાડો. અનેક એવી ઘટના બને છે જેમાં ખૂન થઈ જાય. અહીં સુરતની અંદર દેવી પૂજકના દીકરાનું ખૂન થઈ ગયું. અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે નાની એવી વાતમાં. બુટલેગરો મારી નાખે, ડ્રગ્સ માફિયાઓ મારી નાખે. ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે એફઆઈઆર નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં. કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે. આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણા ગુજરી જાય ને પછી સ્વજનો બથ ભરી જાય ને મૂકે ને એમ કે ન લઈ જાઓ, ન લઈ જાઓ, ન લઈ જાઓ. હું કામ? ખબર છે આનામાં જીવ નથી, તોય એમ કે રહેવા દો, રહેવા દો. અને એના બદલે માએ, દીકરાએ, પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં લઉં જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય. તો એ કહેવા માટે કાળજું કેટલું કડક કરવું પડતું છે. સરકારને શરમ નથી. ભાજપમાં બેઠેલા તમામ માણસો મોદી મોદી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે, પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે. આ સુરતમાં શૈલેષભાઈ નો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી અને મારા ધણી માટે કાંઈ નહીં. ઈ બેને પાટીલને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી, મારા ધણીનો જીવ જીવ નથી. ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત, પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે એને ઈ બેનને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાવ્યો. એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે. એ વાત પાટીલને સમજાણી નહીં. પતિની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આત્માથી બોલે? આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી પોગી નહીં દોસ્તો. શું કામ? એનો આત્મા મરી ગયો છે દોસ્તો. પણ એનો ભલે મર્યો, આપણો આત્મા ક્યાં છે? ગુજરાતનો આત્મા ક્યાં છે? કરોડો લોકોનો આત્મા ક્યાં છે? આમ જનતાનો આત્મા ક્યાં છે? કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાઈ જાય છે? આપણો આત્મા, આપણો હાથ ધ્રુજતો કેમ નથી ભાજપનું બટન દબાવતા? એ વિચારવાનું આપણે છે દોસ્તો. બૂથમાં જઈને આમ હાથ લાંબો કરીએ તો હરણીની બોટ દુર્ઘટનાની અંદર ઓલા નાના નાના છોકરા જે ગુજરી ગયા ને એની ચીસ આપણા કાનમાં સંભળાવી જોઈએ, કાન ફાડી નાખે એવી ચીસ સંભળાવી જોઈએ, પણ નથી સંભળાતી. મત આપવા જઈએ, બૂથમાં પહોંચીએ, મચીને સામું જોઈએ તો આ તક્ષશિલામાં સળગતા સળગતા જે નીચે પડતા હતા ને છોકરા દેખાવા જોઈએ, આંખમાંથી લોહી નો આંસુ આવવું જોઈએ ને ભાજપનું બટન ન દબાવવું જોઈએ દોસ્તો. પણ એવું નથી થતું, એવું નથી થતું. ખબર નહીં શું છે, આત્મા નથી જાગતો. 40 વર્ષ થઈ ગયા, પરિવારો બરબાદ થઈ ગયા, ગુજરાતને કેટલું પાછળ ધકેલી દીધું. ડ્રગ્સનો વેપાર, દારૂ, ગુંડા. આપણો આત્મા કેમ નથી જાગતો? એ વાતને આપણે અંદરથી હચમચાવીને પૂછવાની આપણી જાતને, ક્યાં ગયો મારો આત્મા? હું આ ગાંધીના ગુજરાતનો માણસ છું કે નહીં? હું આ સરદાર પટેલનો વારસદાર છું કે નહીં? એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. અનેક ઘટના બને. રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, કેટલાય લોકો જીવતા હળગી ગયા એની અંદર. સરકાર સાચો આંકડો બહાર નો આવવા દે. ન્યાય તો કોઈ ભાજપના રાજમાં કરે એમ નથી. સાચો આંકડો બહાર નથી આવવા દેતા. કેટલી હદે આ લોકો બિન સંવેદનશીલ હશે, કેટલો એની અંદર જાનવર જેવા વિચારો છે. કોઈ ઘટના બને, આ તમે વિચારો કે કોઈ ઘટના બને. અહીં કોઈ ભાઈ, હું જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતો હતો ચૂંટણી જીત્યા પછી, અને હું બોલતો હતો, મારી નજર સામે ઓલા પત્રકાર ભાઈ ઢળી પડ્યા. એને ખબર નહીં બ્લડ પ્રેશર ઓછું કે વધુ થઈ ગયું, પડી ગયા. જેની અંદર
માનવતાનું એક ટીપુય વધ્યું હોય ને એ માણસનો આત્મા ફફડે કે હું થઈ ગયું, હાલો દોડો. ગુજરાતમાં છાસવારે હજારો લોકોનું મોરબી પર પુલ તૂટે મરી જાય, રાજકોટની અગ્નિકાંડમાં ઘટનામાં લોકો ગુજરી જાય, ડ્રગ્સના દૂષણમાં હજારો જિંદગી હોમાઈ જાય, અને એક પાંદડું ન હલે, સરકારમાં બેઠેલા માણસોના પેટનું પાણી ન હલે. તો એની અંદર શું હશે, માણસ હશે કે એની અંદર શું હશે, એ કલ્પના આપણે કરવાની દોસ્તો. આ જીત નથી, હજુ તો બહુ લડાઈ લાંબી છે. આપણી જવાબદારીને અહીંથી આ હોલમાંથી તમે તમારી જવાબદારી શું છે એ નક્કી કરીને જાઓ બહાર. ગોપાલ ઇટાલિયા જીતી ગયો, જિંદાબાદ, તાલી પાડી, મજા આવી, ગોપાલ પારણીએ ઝૂલે નહીં. તમે તમારી જવાબદારી વિચારો. ગુજરાત આખું વિચારે કે હું જવાબદારી છે મારી. એક માણસ વેપાર કરતો હોય, સરકારી માણસો આખું એની ઉપર ટોળું થઈ જાય, દરેક માણસ પોતપોતાના નવા નવા હપ્તા માગે. ધંધો કરવો કે તને દેવા? દોસ્તો, આખી દુનિયામાં સમજવા જેવી લાઈન કહું છું કે આખી દુનિયામાં સરકારો બનાવેલી છે. આજથી 50, 100, 150, 200 વર્ષ પહેલા દુનિયાના કોઈ દેશમાં સરકારો નહોતી. પછી કોઈ દેશમાં સંશોધન થયું કે લોકશાહી હોવી જોઈએ, લોકશાહીમાં સરકાર હોય, એક માણસ મંત્રી હોય, બાકીના તંત્રી હોય, સંત્રી હોય, બધું હોય. દુનિયા આખીના દેશોમાં સરકારનું સર્જન જ એટલે થયું છે કે જનતાની સમસ્યા ઓછી કરે, જનતાની પીડા ઓછી કરે, જનતાના પ્રશ્ન ઓછા કરવા માટે સરકારો બનાવી છે. માણસને તકલીફ પડે તો સરકાર પાસે જાય, પણ સરકાર પોતે જ એક સમસ્યા બની જાય તો ક્યાં જવાનું? મને તકલીફ પડે તો હું પોલીસ પાસે જાઉં, પણ પોલીસ જ ફરિયાદીને 2 લાફા માર લે તો? મને તકલીફ પડે કે મારી જમીન માફિયાઓએ પચાવી પાડી છે, હું કલેક્ટર પાસે જાઉં અને મારી જ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય તો? મને તકલીફ પડે કે હું બીમાર છું, મને દવા આપો, અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો? સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે ન સાંભળે, મારી સરકાર મારી વાત સાંભળશે, એ વાતની હૈયા ધારણા આપવા માટે સરકારનું સર્જન થયું. પણ ગુજરાતમાં સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે દોસ્તો. સરકાર આપણી સમસ્યા હું સાંભળે? એ સરકાર જ સમસ્યા છે. રોજ નવા નવા નાટક. સ્માર્ટ મીટર આવ્યું, અહીં કેનાલમાંથી પાણી કાઢવાના ઠેકાણા નથી ને મીટર સ્માર્ટ આવી ગયા છે. દર ચોમાસે પાણી આવે છે. અવડું મોટી ભાજપની સરકાર બેઠી છે, ડબલ એન્જિન, 4 એન્જિન, 5 એન્જિન, એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી, એવા નપાણીયા માણસો સરકારમાં બેઠા. દોસ્તો હું તમને હાથ જોડું છું કે અહીં પૂરું નથી થતું. ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ કોઈ ઘટના જ નથી. ઘટના એ છે કે કરોડો લોકોનો જો આત્મા જાગી જાય ને સંકલ્પ લે કે આ સરકાર હટાવીશ તો એ મોટી ઘટના છે દોસ્તો. ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એ કોઈ ઘટના નથી, કોઈ ઇતિહાસ નથી, કોઈ ઉજવણીનો પ્રસંગ નથી. ઘટના ત્યારે બને, ઇતિહાસ ત્યારે બને કે હજારો માણસ ઘરે જઈને પોતાના આત્માને ઢંઢોળે, વિચારે, પૂછે કે ગુજરાતને ડુબાડવામાં, ગુજરાતને દેવામાં, દારૂમાં, ડ્રગ્સમાં, ગુંડામાં, બધાની અંદર ડુબાડવામાં ભાજપની સરકારે જે પાપ કર્યું છે એ પાપમાં મારો મત છે કે નહીં, એ સવાલ જો હજારો લોકો પોતાની જાતને પૂછે ને તે દિવસથી ઇતિહાસ લખાવવાની શરૂઆત થાય દોસ્તો. કરોડો લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આ ગુજરાત બનાવવામાં મારો રોલ શું, અને હવે કેવું ગુજરાત બનાવવું છે. મિત્રો, સુરત ને શાંઘાઈ બનાવવું, વિસાવદર ને પેરિસ બનાવવું, આને મંગળ બનાવવું, કઈક માણાના પેટના બનો તો સારી વાત છે. માણા બનો, પેલા માણા ભાજપ વાળા માણા બનો. શાંઘાઈ નથી બનાવવું, કઈક માણાના પેટના થાવ એવી વિનંતી ગોપાલ ઇટાલિયા કરે છે. દોસ્તો, આ તબક્કે ખુશી હોય ત્યારે બધા હારે હોય, દુઃખ હોય ત્યારે કોઈ હારે ન હોય. અમે એ 2 સમય જોઈ લીધેલા છે. અમે દુઃખ જોઈ લીધું છે, પણ લોઢાના મીંદડાની જેમ રહ્યા ને એટલે આજ તમારા આશીર્વાદ અમને મળ્યા છે. 2022 પછી જે એક સમય આવ્યો એવો, જેણે હોય એને મેણા માર્યા, અને જેને એની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ન રાખે એને અમને રાષ્ટ્રીય રાજનીતિની સલાહ આપી. પણ એનો કોઈ દુઃખ વ્યક્ત હું નથી કરતો. મેં મારા એક વિડીયો વિચારમાં કીધું તું, હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને એક નવી જવાબદારી સોંપી છે. જેમ જેમ આપણી જવાબદારી બદલાતી જાય એમ એમ એ નવી જવાબદારીમાં પોતાની જાતને ઢાળવી, ઘડવી એ આપણી જવાબદારી છે. ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી આંદોલનકારી હતો, એક્ટિવિસ્ટ ટાઈપનો હતો, થોડોક ઉગ્ર સ્વભાવનો હતો, ગમે ત્યાં બોલી દેવું,
પણ હવે તમે મને એક જવાબદારી સોંપી છે, મારી ભૂમિકા બદલાઈ છે. અને એટલે મેં અગાઉ પણ અને અત્યારે તે બધાની હાજરીમાં કે એક આંદોલનકારીની ભૂમિકામાં રહીને મારી કાચી પોચી જેવી સમજણ આધારે હું જે બોલ્યો, મેં જે કર્યું એ સારું હતું કે ખરાબ હતું, એનું કોઈને દુઃખ લાગ્યું, ખોટું લાગ્યું, આઘાત લાગ્યો, તો એ બધાની હું હૃદયપૂર્વક માફી માંગુ છું આજે જાહેર મંચ ઉપરથી. કે ભૂતકાળમાં જાણતા કે અજાણતા, પરિપક્વતાથી કે અપરિપક્વતાથી હું જે ભૂમિકામાં હતો એ ભૂમિકામાં જેવડી મારી બુદ્ધિ હતી એવડું હું બોલ્યો અને ખોટું હોય તો આજે જ્યારે મને સમાજે, લોકોએ, જનતાએ નવી જવાબદારી સોંપી છે તો હું વિનમ્ર બનવા માટે, વધુ સંવેદનશીલ બનવા માટે, વધુ ગંભીર બનવા માટે તમારી પાસે આશીર્વાદ માંગુ છું. તમારે જેવો નેતા જોતો હોય એવું મારું ઘડતર કરજો, એવું અમારું ઘડતર કરજો, એવું હું બધાને વિનંતી કરું છું. નેતા કોઈ ઉપરથી આવતા નથી, નેતા સમાજમાંથી આવે છે. સમાજ જેવો નેતા મોકલશે એવો નેતા સમાજને મળશે. અહીં કોઈ ફેક્ટરી નથી, કોઈ યુનિવર્સિટી નથી, કશું જ નથી. હું ગુજરાતભરના યુવાનોને એક વિનંતી કરવા માંગુ છું કે દોસ્તો આવો, આ રાજનીતિના ફિલ્ડમાં આવો. ક્યાં સુધી લાચારી ભર્યું જીવન જીવશું? અનેક લોકો લાચાર જીવન જીવે છે. પોલીસથી બીવે, મામલતદારથી બીવે, હોમગાર્ડથી બીવે, સોસાયટીના અધ્યક્ષથી બીવે, ગુંડાઓથી બીવે, બુટલેગરથી બીવે. દાખલો કઢાવો હોય તો ધ્રુજતા હોય, અડધાક મને આ સાહેબ કઈ કહી દેશે કે નહીં કહી દે. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવવાનું છે? હાલો, મુઠ્ઠી વાળો, સંકલ્પ લ્યો કે હું કરી શકું. જો ગોપાલ ઇટાલિયો કરી શકે તો ગુજરાતનો કોઈ પણ છોકરો કરી શકે. એ સંકલ્પ લઈને હજારો યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે, આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે હું ખુલ્લું આહવાન આપું છું. સૌને હું નિમંત્રણ આપું છું દોસ્તો કે આવો. કોઈ આપણું જીવન નહીં સુધારી દે. આપણું જીવન બદલવાનું આપણે પોતે છે. હું આ સુરતમાં 2007 ની અંદર હીરામાં હતો, રાતપાળી બેસતો હતો, સરીન ઓપરેટર હતો, મેગ્નસમાં કામ કરતો હતો, મિની બજાર. આ 2007માં ભવાની સર્કલ પાસે મિની બજારમાં બેસતો, અલગ અલગ ઓફિસોમાં બદલ્યું, પગાર વધારવા માટે 500 વધે એટલે ઓફિસ બદલવી પડે. પણ ક્યાં સુધી? ઈશ્વરે જેને તાકાત આપી છે, ઈશ્વરે જેને બળ આપ્યું છે, એ બધા યુવાનોને મારી વિનંતી છે કે આવો આમ આદમી પાર્ટીમાં અને તમે બધાએ તમારું યોગદાન આપો. આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો, ગુજરાતને મજબૂત બનાવો, લોકોનો અવાજ બનો, એ બધાને વિનંતી કરું છું. મિત્રો, આ ચૂંટણીની અંદર નોંધ લેવા જેવા ઘણા બધા વડીલો છે. કોનું નામ લેવું ને કોનું બાકી રાખવું, કેમ કે અનેક લોકોએ પોતાની ક્ષમતા કરતા વધુ કામ કર્યું છે. મારી તાકાત 10 કિલો વજન ઉચકવાની હોય અને હું 110 કિલો વજન ઉચકી લઉં, એવું કામ આ મંચ ઉપર બેઠેલા બધા વડીલોએ કર્યું છે. બધા માટે એકવાર જોરદાર તાળી પાડો. એક એક માણસનું નામ લઉં તો 2 મહિના લાગે એવું યોગદાન બધાએ આપ્યું છે. પણ 10 વર્ષનો સંઘર્ષ છે દોસ્તો, અને આ સંઘર્ષનો પાયો નાખનાર અમારા સૌના આદરણીય વડીલ માનની કિશોર કાકા દેસાઈને હું આ તબક્કે યાદ કરું દોસ્તો. કેમ કે પાયો એણે નાખ્યો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં. અમે તો બધા ક્યાં હતા એ વખતે? 2012માં 13માં જયારે આમ આદમી પાર્ટી બની ત્યારે ગુજરાતમાં પહેલો ઝંડો ઝાલનાર માણસ કિશોર કાકા દેસાઈ હતા. આ સુરતની અંદર અમારા લક્ષ્મણ કાકા, કિરીટભાઈ પાનસુરિયા આપણી વચ્ચે હાજર નથી, એવા અનેક યોદ્ધાઓ. એ નહીં કણસાગરા અટક ભૂલ થઈ ગઈ, કિરીટભાઈ કણસાગરા. અનેક લોકોએ આ પાર્ટીના પાયામાં પોતાનો પરસેવો રેડ્યો છે અને ત્યારે અવડું મોટું વૃક્ષ બન્યું છે. જેણે આ પાર્ટીના પાયામાં પરસેવો રેડ્યો છે, સમય આપ્યો છે, યોગદાન આપ્યું છે, બધાને ગોપાલ ઇટાલિયા નતમસ્તક વંદન કરે છે. દોસ્તો, અમારા રાકેશભાઈ હિરપરાએ, હું તો ઉમેદવાર હતો એટલે હું તો ભાષણ કરું ગાડીમાં બેસી જાઉં, બીજે જ્યાં ગાડી ઉભી રહીને ઉતરીને ભાષણ કરું ગાડીમાં બેસી જાઉં. મારું એટલું જ કામ હતું, મગજ તો કઈ દોડાવવાનું નહોતો. કેમ કે હું મગજ દોડાવું તો ચૂંટણી ઉભી રહી જાય. મગજ દોડાવવાનું ટોટલ A to Z કામ અમારા પ્રદેશના આગેવાન, મહામંત્રી, મુખ્ય પ્રવક્તા અને સ્ટ્રેટેજી કરનાર રાકેશભાઈ હિરપરાએ કર્યું છે દોસ્તો. અને ધર્મેશભાઈ ભંડેરીએ એવું કીધું કે વિસાવદરની ચૂંટણીમાં એના વાળ ઉતરી ગયા. નકરા વાળ નહીં, વજન ઉતરી ગયું છે. એ બોલતા હતા ને ત્યારે વાહેથી મેં પેન્ટ જોયું, ઢીલું પડે છે. પણ નિષ્ઠા કેવી! રાકેશભાઈ હિરપરા, રજનીભાઈ વાઘાણી, તુલસીભાઈ લાલૈયાના તો વખાણ કરું તો એનો એક આખો મહિનો લાગે એમ છે. એવું સારું કામ વડાલમાં એને કર્યું. વડાલની મતગણતરી સૌથી પહેલા હતી, પહેલો રાઉન્ડ જ વડાલ જિલ્લા પંચાયત, અને પહેલા રાઉન્ડમાં 945 ની લીડ આવીને જે ભાજપ વાળા વંડિયું ઠેક્યા, ધુમાડા કાઢતા ગયા. કેમ કે એને એમ હતું કે પહેલા રાઉન્ડમાં 4000 ની લીડ આવશે, અને તુલસીભાઈ લાલૈયા પાસે વડાલ જિલ્લા પંચાયતની જવાબદારી પહેલા રાઉન્ડમાં 945, અને વાડીએ હુતળી બોમ્બ હળગાવન ભડાકો થાય રોજડા ભાગે ને ભાગ્યા. વાહ તુલસીભાઈ, ભૂગા કાઢી નાખ્યા. એમ કોના વખાણ કરું, કોનું નામ ન લઉં? મારા માટે અસમંજસ પરિસ્થિતિ છે, કોના વખાણ કરું? અમારી બધી બહેનોએ જે રંગ રાખ્યો છે
એકલા હાથે ત્યાં ફરતા હતા ગુંડાઓ સામે બાધ્યા છે જે બહેનોને એકવાર જોરદાર તાળીઓ વધાવો. અમારા રચનાબેન, પાયલબેન, કુંદનબેન, આ બધા બહેનોએ તો ત્યાં સૂલો ચાલુ કરી દીધેલો. એ ખબર છે કોઈને? ન્યા જમવાનું હાથે બનાવતા હતા, હાથે વાસણ ધોઈ અને પાછા કામે વળગી જતા હતા. હિન્દીની અંદર એક બહુ સરસ મજાની કહેવત છે, એને હું ગુજરાતીમાં કહું કે ઈ મહિલા કે કેટલી મહાન હશે જે રોટલી બનાવીને રોટલી માટે કામે જાય છે. બહેનોનું જીવન કેવું છે કે રોટલી વણીને કામે જાય રોટલી માટે. અમારી આ બહેનો રોટલી વણીને ખાઈને પાછા કામે લાગી જતા. એનો કયા શબ્દોમાં આભાર માનવો? એના આભાર માનવા માટે શબ્દો હોય નહીં. પંકજભાઈ ધામેલિયા એ અમારી કતારગામની ચૂંટણી વખતથી એટલી મહેનત કરે, મેણા ટોણા સાંભળે, ટીકા ટિપ્પણી સાંભળે, સરકારી માણસો ટીકા કરે, પોલીસ વાળા ધક્કે ચડાવે. આ ચૂંટણીમાં મારી આખી ચૂંટણીમાં કાગળિયા, ખર્ચનો લીગલ હિસાબ જે આવતો હોય એ બધું કામ પંકજભાઈ સંભાળ્યું. જયારે જાહેરાત થઈ ગોપાલભાઈ જીતે છે 15 મિનિટ રોયો મને પકડી, કેમ કે એ 10 વર્ષથી ઉપાધિમાં હતો. અમારા ડીજે સ્વામી ક્યાં ગયા? કતારગામ છે. જેના નામ લઈએ, મથુરભાઈ બલદાણિયા ક્યાં ગયા છે ને? હા, દિનેશભાઈ, અમારે પ્રવીણભાઈ સરદારાને પોલીસે પકડીને રાતે બેહારી દીધા. ત્યારે ઓલા એડવોકેટ ક્યાં ગયા? પાંચાણી સાહેબ. એ બધાએ રંગ રાખ્યો, લાજ રાખી. કોના નામ લેવા, કોના બાકી રાખવા. પણ ભગવાન અમને બધાને બહુ બળ આપે, શક્તિ આપે. કેમ કે મને એમ લાગે છે કે અમારું સર્જન અહીં સુધી પોગવા માટે નથી, હજુ આઘું જવા માટે થયેલું છે. અને વિસાવદર માંથી માત્ર ખડકી ખુલી છે. ડેલો ખોલવાની મહેનત આપણે બધા ભેગા મળીને કરવાની છે. વિધાનસભાનો ડેલો ખુલે અને વિધાનસભાની અંદર આમ જનતા, નાનો માણસ, ગરીબ માણસનો અવાજ પહોંચે એવો સંઘર્ષ આપણે બધાએ કરવાનો છે. હું ફરી એક વખત જેણે મત આપ્યા, જેણે મત ન આપ્યા, જેણે સમર્થનમાં પોસ્ટ કરી, જેણે વિરોધમાં કરી, એ બધાય મારા ગુજરાતી માવતરનો હું 2 હાથ જોડીને આભાર માનું છું. જેણે દીધું, જેણે ન દીધું, બધાને એક જ વિનંતી છે કે હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું, હું નાનો છું. આ ચૂંટણીમાં આશીર્વાદ આપવાનું ચૂકી ગયા હો તો આવતી ચૂંટણીમાં આપજો, પણ મારા પ્રત્યે ખીજ ન રાખતા. હું નાનો છું, હું ભોળો છું, મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો, પણ મારાથી નારાજ ન થતા. હું ગુજરાતનો દીકરો છું, ગુજરાત માટે કંઈક સારું કરવા માટે આવ્યો છું. મને હવના આશીર્વાદ મળે એવી પ્રાર્થના 1000 હાથવાળાને કરી મારી વાત પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી